સત્તા પલટો થવાના એંધાણ ભાજપ જંગી બહુમતી તરફ. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શરૂ થઈ ચૂક્યા છે. મતગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જંગી બહુમતી સાથે લીડ કરી રહ્યું છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી કારમી હાર તરફ જઈ રહી છે. વલણોમાં આપના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે. દેશના પાટનગર દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54% મતદાન થયું હતું. મતદાન બાદ મોટાભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જો કે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતા સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી સાથે 41 બેઠકો પર લીડ કરી રહ્યું છે. આ મુદ્દે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપી કે દિલ્હીમાં પણ મહારાષ્ટ્રની પેટર્ન લાગુ કરવામાં આવી છે. દિલ્હીમાં જીત હાંસલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં મેદાન પર ઉતરી હોત તો પરિણામ કંઈક અલગ જ જોવા મળતા. બંને પક્ષોએ શરૂઆતના એક જ કલાકમાં જ જીત મેળવી હોત. કાલકાજી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ કહ્યું કે મને નથી લાગતું કે કાલકાજીના લોકોને રમેશ બિધુડી ગમ્યા હશે. તેમની ભાષાને કારણે લોકોમાં ગુસ્સો હતો. મારું માનવું છે કે અરવિંદ કેજરીવાલ પણ તેમની નવી દિલ્હી બેઠક પરથી હારવાના છે. આતિશીને પણ ભારે એન્ટ્રી ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડ્યો છે કારણ કે તેમણે મુખ્યમંત્રી બન્યા પછી પણ કામ કર્યું નથી. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને કાલકાજીની આપના ઉમેદવાર આતિશીએ કહ્યું કે આ કોઈ સામાન્ય ચૂંટણી ન હતી પણ સારા અને ખરાબ વચ્ચેની લડાઈ હતી. શાંતિ અને ગુંડાગીરીની લડાઈ હતી. મને વિશ્વાસ છે કે દિલ્હીના લોકો આપ અને અરવિંદ કેજરીવાલ સાથે ઊભા રહેશે અને કેજરીવાલ ચોથી વખત મુખ્યમંત્રી બનશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.